કેનેડામાં અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ દુઃખદ સમાચાર। જી હા, ત્યાંની સરકારના કેટલાક નીતિ નિયમોને કારણે ભારતીય વિદ્યાર્થીઓને કેનેડા છોડવું પડી શકે છે। 2025માં કેનેડાની સરકારે કેટલાક નીતિ નિયમો લાગુ કર્યા છે, જેને કારણે ભારતીય વિદ્યાર્થીઓને કેનેડા છોડીને ભારત પરત આવવું પડી શકે છે। નમસ્કાર, હું છું પ્રિયા નાયક અને આપ જોઈ રહ્યા છો પીએન ન્યૂઝ। કેનેડાની સરકારે 31 જાન્યુઆરી 2025ના સ્ટડી વિઝા અને વર્ક પરમિટ વિઝા રદ કરવા માટે કેટલાક નવા કડક નિયમો લાગુ કર્યા છે, જેમાં 7000થી વધુ વિદ્યાર્થીઓના વિઝા રદ કરવામાં આવ્યા છે। જો કોઈ અધિકારીને લાગ્યું કે તમે તમારો અભ્યાસ પૂર્ણ થયા બાદ કેનેડા છોડશો નહીં, તો તે તમારું વિઝા પરમિટ તરત જ રદ કરી શકે છે। તેથી વિદ્યાર્થીઓએ પોતાના દસ્તાવેજની ખાસ કાળજી રાખવી। જો વિદ્યાર્થીના દસ્તાવેજમાં જરા પણ શંકાસ્પદ લાગ્યું તો તેના વિઝા તરત જ રિજેક્ટ થઈ જશે। કેનેડાએ 2024ના અંતમાં સ્ટડી રિવ્યૂ શરૂ કર્યું, જેમાં 10,000થી વધુ ભારતીય વિદ્યાર્થીઓના દસ્તાવેજ તપાસવામાં આવ્યા અને કેટલાકના વિઝા પણ રદ કરવામાં આવ્યા અને તેઓને 30 દિવસની અંદર જ ભારત પરત મોકલવામાં આવ્યા। આ સંપૂર્ણ પ્રક્રિયા હેઠળ 2025માં PGWP પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ મેળવવું પણ મુશ્કેલ પડી શકે છે। જો તમારી કોલેજ યા યુનિવર્સિટી કેનેડાના DLI લિસ્ટમાં નહીં હોય તો તમને PGWP મેળવવું મુશ્કેલ છે। તેમજ કેનેડાના નવા નિયમો અનુસાર વિદ્યાર્થી હવે માત્ર 24 કલાક જ કાર્ય કરી શકે છે, જ્યારે 2023માં વિદ્યાર્થી 30 કલાક કાર્ય કરી શકતું હતું, જેમાં હવે 6 કલાકનો ઘટાડો જોવા મળી રહ્યો છે। સ્થિતિને કારણે કેટલાક ભારતીય વિદ્યાર્થીઓ જે ટોરન્ટો જેવા શહેરમાં રહે છે, તેમને કેટલીક આર્થિક પરિસ્થિતિનો સામનો કરવો પડશે। 2025માં કેનેડાની સરકારે સ્ટડી પરમિટમાં પણ ઘટાડો કર્યો છે। 2023માં સ્ટડી પરમિટ 5,03,390 હતું, જે ઘટાડીને 2025માં 4,37,000 કર્યો છે, જેમાં 10%નો ઘટાડો દર્શાવવામાં આવ્યો છે। આ હતા કેનેડાના નવા નિયમો, જેને સાંભળીને ભારતીય વિદ્યાર્થીઓને મોટો ઝટકો લાગ્યો હશે। 7,000થી વધુ ભારતીય વિદ્યાર્થીઓને કેનેડામાંથી પરત મોકલી દેવામાં આવ્યા છે। આવા મહત્વપૂર્ણ સમાચાર જોવા માટે જોડાઈ રહો પીએન ન્યૂઝ સાથે અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।